નમસ્કાર મિત્રો, હું ડાંગર બંસી આજે તમને એક એવા દ્વીપ સમૂહ વિશે જણાવવા માંગીશ કે જે ભારતનો જ એક ભાગ છે, છતાં ઘણા લોકો તેના વિશે જાણતા નથી. હું વાત કરવા ઈચ્છું છું અંદમાન નિકોબાર વિશે. અંદમાન નિકોબાર એ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ બંગાળની ખાડીની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે, જે ભારતના પૂર્વ કિનારાથી 1200 કિલોમીટર જેટલો દૂર છે. તેની વસ્તી 3,79,944 છે. તેનું પાટનગર પોર્ટ બ્લેર છે. લગભગ 2200 વર્ષ પહેલાં પુરાતાત્વિક પુરાવાનો આનુવંશિક અભ્યાસ તેમજ સાંસ્કૃતિક અભ્યાસ સૂચવે છે કે સ્વદેશી અંદમાની લોકો અન્ય વસ્તીમાંથી મધ્ય પેલેથિલિક દરમિયાન અલગ થઈ ગયા હોઈ શકે છે, જે 30,000 વર્ષો પૂર્વે સમાપ્ત થઈ ગઈ હતી. તે સમયથી અંદમાની લોકો ભાષાકીય, સાંસ્કૃતિક તેમજ પ્રાદેશિક જૂથોમાં વિવિધતા ધરાવે છે. નિકોબાર દ્વીપ સમૂહ વિભિન્ન લોકોની આબાદી દ્વારા ભરાયેલ જોવા મળે છે. ચોલ વંશના રાજા રાજેન્દ્ર ચોલ એ શ્રી વિજય સામ્રાજ્ય ઇન્ડોનેશિયા સામે યુદ્ધ દરમિયાન સૌ પ્રથમ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહનો નૌસૈનિક રણનીતિ તરીકે ઉપયોગ કર્યો હતો. ચોલ શાસકો આ દ્વીપનો નકવરમના નામથી સંબોધન કરતા હતા, કે જેની માહિતી 1050ના તંજાવુરના શિલાલેખમાંથી મળે છે. યુરોપિયન યાત્રી માર્કો પોલોએ પણ આ દ્વીપ સમૂહનો નેકુંવરમ તરીકે સંદર્ભ કર્યો છે. હાલનું આધુનિક નામ નિકોબાર એ મૂળ તામિલ નામ નાકવરમનું બ્રિટિશ કાળ દરમિયાન અપભ્રંશ કરી નિકોબાર પડ્યું છે. આ દ્વીપ સમૂહ કુલ 576 ટાપુઓનો બનેલો છે, જે બે ભાગમાં વિભાજિત છે: અંદમાન ટાપુઓ અને નિકોબાર ટાપુઓ. નિકોબાર ટાપુઓ વિવિધ કદમાં 22 ટાપુઓનો સમાવેશ થાય છે. બાકી બધા અંદમાન ટાપુઓ છે. અંદમાન ટાપુ તેમાં ગ્રેટ નિકોબાર ટાપુ સૌથી મોટો ટાપુ છે, જે 3 જિલ્લાઓમાં વિભાજિત છે: ઉત્તર મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન અને નિકોબાર. પોર્ટ બ્લેરમાં બ્રિટિશ સરકારે સૌથી મોટી જેલ બનાવી હતી, જ્યાં આજીવન કેદની સજાવાળા અને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર અગ્રણીઓને કેદી રાખવામાં આવતા હતા. પોર્ટ બ્લેર ખાતે અંદમાન અને નિકોબાર કમાન્ડ સ્થિત છે. ભારતીય સશસ્ત્ર સેનાના પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખીય પ્રદેશ આધારિત કમાન્ડ છે. તેને દક્ષિણ પૂર્વ એશિયા અને મલાક્કાની સમુદ્ર ધુનીમાં ભારતની વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે ઊભો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિસ્તારમાં ત્વરિત ગતિએ સૈન્યને મદદ પહોંચાડવાનો અને પૂર્વ એશિયા અને પેસિફિક મહાસાગરમાં તૈનાત કરાતી ભારતીય નૌસેનાને વહીવટી અને પરિવહનને લગતી મદદ આપે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.